રંગબેરંગી ફૂલોના ઔષધીય ગુણો. સામાન્ય રીતે ફૂલોનો ઉપયોગ પૂજામાં થતો હોય છે, પરંતુ રંગબેરંગી ફોરમ આપતા ફૂલોમાં ઔષધિના ગુણો સમાયેલા છે. ઉપરાંત તે સૌંદર્યનો ખજાનો પણ છે. પોતાની એ તીવ્ર ગંધ અને ઔષધીય ગુણોને કારણે બ્યુટી ઉત્પાદનો તેમજ વિવિધ પીણામાં તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. 1. ગુલાબ. ગુલાબના ફૂલોમાં ભરપૂર ઔષધિગુણ સમાયેલા છે. તેનાથી બનાવવામાં આવતું ગુલાબજળથી આંખ ધોવાથી આંખમાંની બળતરા ઓછી થાય છે. 2. ગુલાબમાંથી બનતું ગુલકંદ પેટની ગરમી ઓછી કરીને શીતળતા આપે છે. 8. 3. ગુલાબનું શરબત તથા ઠંડાઈ પીવાથી પેટમાં ઠંડક થાય છે. 4. પાણીમાં ગુલાબની પાંખડી ભેળવીને સ્નાન કરવાથી શરીર સ્ફૂર્તિલું થાય છે. 5. મોગરા. મોગરાના ફૂલથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે. તેનાથી બનેલા ગજરા નારીનો શણગાર છે. તે શરીરમાંથી પરસેવાની બદબૂને દૂર કરે છે. તેમાંથી બનાવેલા અત્તરના ઉપયોગથી શરીર મહેકી ઉઠે છે. 6. જુહી. જુહીના ફૂલોનો ઉપયોગ ચૂરણ, ગુલકંદ બનાવવામાં થાય છે, જેના સેવનથી પેટના અલ્સર, ટીબીમાં રાહત થાય છે, તેમજ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 7. ગલગોટા. ગલગોટાના ફૂલ ત્વચા રોગ તેમજ લીવરના સોજા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. એટલું જ નહીં, કાનમાં દુખાવાથી રાહત મેળવવા માટે ગલગોટાના રસનો ઉપયોગ કરવામાં આવે છે. ગલગોટાના ફૂલોની આસપાસ મચ્છર આવતા નથી. 8. પારિજાત. ગઠિયાવામાં પારિજાતના ફૂલોનો કાઢો લાભકારી હોય છે. આ ફૂલોની દાંડીઓને શરીર પર રગડવાથી ત્વચા મુલાયમ થાય છે. પારિજાતના ફૂલો તાણ દૂર કરીને મનને હળવું કરે છે. 9. કેવડા. કેવડાની સુગંધથી વાતાવરણ મહેકી ઉઠે છે. તેનું અત્તર બનાવવામાં આવે છે. તેમજ તે માથાના દુખાવા, ખંજવાળ તેમજ ગઠિયા રોગમાં લાભકારી છે. 10. રાતરાણી. રાતરાણીમાં વિશેષ ગુણ સમાયેલા હોય છે, જેના સોડમતથી સ્વાસ્થ્ય સારું રહે છે. 11. કેસર. કેસરની સુગંધ સ્વાસ્થ્ય તેમજ સૌંદર્ય બંને માટે ઉપયોગી છે. દૂધમાં કેસર નાખીને પીવાથી સુંદર તથા સ્વસ્થ સંતાન પ્રાપ્ત થાય છે, તેવી માન્યતા છે. કેસર અને દૂધની પેસ્ટ ચહેરા પર લગાડવાથી વાન નિખરે છે, ત્વચામાં કાંતિ આવે છે તેમજ મુલાયમ થાય છે. 12. કમળ. કમળ પવિત્રતાનું પ્રતીક છે. તેની પાંખડીઓને પીસી તેનું ઉપટન લગાડવાથી ત્વચા કોમળ તેમજ સુંદર બને છે. કમલનાળનું શાક બનાવવામાં આવે છે, જે પાયષ્ટક હોય છે. 13. કચનાર. દાઝ્યા, ઘા તેમજ ફોડલા અને ગુમડા પર કાચનાર ફૂલોનો લે લગાડવાથી રાહત થાય છે. 14. ચમેલી. ચમેલીના પાન ચાવવાથી મુખમાંના હાલામાં રાહત થાય છે. ચમેલીનું તેલ વાળ તેમજ દાંતના રોગ જેવા કે પાયોરિયામાં તેમજ ત્વચા રોગમાં ગુણકારી છે. 15. સૂરજમુખી. સૂરજમુખીના ફૂલમાં વિટામિન એ અને ડી સમાયેલું છે. તેનું તેલ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે. હૃદયરોગના રોગીઓ માટે સૂરજમુખીનું તેલ ફાયદાકારક છે. 16. જાસૂદ. જાસૂદના ફૂલોમાં એન્ટીઓક્સિડન્ટ્સ ગુણ સમાયેલા હોય છે. તેના સેવનથી મહિલા સંબંધિત રોગોમાં ફાયદો થાય છે. 17. જાસૂદના પાનને વાટી તેની લુગદી બનાવી વાળમાં લગાડવી. 2 કલાક પછી વાળ ધોઈ નાખવા. નિયમિત કરવાથી વાળને પોષણ મળે છે તેમજ મગજને ઠંડક પ્રદાન થાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.